દોસ્તો આજે આપણે આવી પહોંચ્યા છીએ આ મોઢેરા ગામની અંદર. મોઢેરા ગામમાં સૂર્ય મંદિર, વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિર આવેલું છે. તો દોસ્તો ચાલો દોસ્તો આપણે એવા સૂર્ય કુંડ પણ જોઈશું અને સૂર્ય મંદિર પણ જોઈશું. તો ચાલો દોસ્તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. અને દોસ્તો આપણે મોઢેરા સૂર્ય મંદિરની વાત કરીએ તો સોલંકી વંશના શાસક ભીમદેવ પહેલાએ બંધાવ્યું હતું. આ મંદિર ઈસવીસન 1026 માં બાંધવામાં આવ્યું હતું. અને દોસ્તો આપણા વિડીયોમાં એન્ડ તક જોડાઈ રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર જરૂર કરજો. અને આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને દોસ્તો અહીંયા ટિકિટની વાત કરીએ તો ટિકિટને 25 રૂપિયા ટિકિટ છે અને ફોરેન માટે 300 રૂપિયા ટિકિટ છે. દોસ્તો તમને અહીંયા પુરાતત્વ વિભાગ સૂર્ય મંદિર મોઢેરામાં સંગ્રહાલય જોવા મળશે. તમને અલગ અલગ મૂર્તિઓ જોવા મળશે તમને અહીંયાથી. જય હિન્દ દોસ્તો, આજે આપણે આવી પહોંચ્યા છીએ સૂર્ય મંદિર. આ મોઢેરા સૂર્ય મંદિર આવે આ પ્રસિદ્ધ વિશ્વ પ્રસિદ્ધ મંદિર કહેવાય છે. તો દોસ્તો આ સૂર્ય મંદિર એવા મોઢેરા ગામમાં આવેલું છે. અને દોસ્તો મહેસાણાથી 25 કિલોમીટરની આસપાસ થાય છે અને બહુચરાજીથી 12 કિલોમીટરની આસપાસ થાય છે. ચાલો દોસ્તો સૂર્ય મંદિર દર્શન કરાવીએ. સૂર્યનારાયણ ભગવાનના પણ દર્શન કરાવીએ. તો ચાલો દોસ્તો એવા આપણે આ પાણી સૂર્યકુંડ છે એના પણ આપણે ગ્રહ મંડપ એવા એમ પણ ચાલો દોસ્તો આપણા વિડીયોમાં એન્ટર બનાવી. દોસ્તો અહીંયા આ કુંડની અંદર સૂર્યકુંડની અંદર દોસ્તો તમે જોઈ શકો છો અદ્ભુત કલાના મંદિરો ઠેર ઠેર અહીંયા જોવા મળશે. આપણી પાસે તમે જોઈ શકો છો અહીંયા તમને આ કુંડની અંદર મંદિરો જોવા મળશે. અને મોટું મંદિર સૂર્યનારાયણ ભગવાનનું પણ મંદિર અહીંયા જોવા મળશે. પહેલાં જ કિરણો સૂર્ય ઊંઘે ત્યારથી પહેલાં જ કિરણો મંદિરની અંદર જ પડે છે એવું કહેવાતું હતું. ત્યારે આ મંદિર તોડ્યા પછી પૂજા પણ બનશે અને મંદિર પણ બનશે દોસ્તો. દોસ્તો આ મોઢેરાનું સૂર્ય મંદિર એવું કહેવાય છે કે દોસ્તો આ મંદિર એવું બનાવવામાં આવ્યું હતું કે સૂર્યનું પહેલું જ કિરણ આ મંદિરની અંદર પડતું હતું એવું કહેવાય છે દોસ્તો. અને દોસ્તો અહીંયા ભારતીય સંસ્કૃતિનો અને દોસ્તો ભારતીય કલાનો અહેસાસ થશે. અહીંયા કલા તમને એવી પ્રસિદ્ધ કલા જોવા મળશે, પુરાની કલા જોવા મળશે, ત્યારના મંદિરોની કલા જોવા મળશે દોસ્તો મોઢેરા સૂર્ય મંદિરની અંદર. અને દોસ્તો અહીંયા મંદિર તોડી નાખ્યા બાદ અહીંયા પૂજા પણ કરવામાં નથી આવતી દોસ્તો.
દોસ્તો અહીંયા સૂર્ય મંદિરની બાજુમાં મહાદેવનું પણ મંદિર આવેલું છે, તો મહાદેવના પણ દર્શન કરાવીશું. ચાલો દોસ્તો આપણે પહેલા મહાદેવના પણ દર્શન કરી લઈએ. દોસ્તો આ કુંડમાં સૂર્યકુંડમાં એવું કહેવાય છે કે જ્યારથી કુંડ બનાવ્યું ત્યારથી કુંડમાં પાણી ખૂટતું નથી એવું કહેવાય છે. દોસ્તો અહીંયાથી તમે જોઈ શકો છો, અહીંયા પાણી છે અને ક્યારેય આ કુંડમાં પાણી ખૂટતું નથી એવું કહેવાય છે. દોસ્તો અહીંયાથી સુંદર કલા અને ભારતીય સંસ્કૃતિનો એવો અદ્ભુત અહેસાસ થશે. તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો અને મંદિરની અંદર તમને અદ્ભુત કલા જોવા મળશે. દોસ્તો આ હતું સૂર્ય મંદિર. અને સૂર્ય મંદિરનો વિડીયો કેવો લાગ્યો દોસ્તો? વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર જરૂર કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો દોસ્તો. અને આપણા યુટ્યુબ પર ન હો તો આપણી યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પણ ઓન કરી દેજો. ચાલો દોસ્તો નવા વિડીયો મળીશું. તબ તક બાય બાય. જય હિન્દ, જય ભારત.